નમસ્કાર, મેટ્રો 10 સાથે હું છું જય શર્મા। નજર કરીશું મહત્વપૂર્ણ સમાચારો પર। હાલ મહત્વપૂર્ણ સમાચાર અમિત શાહને લઈને સામે આવી રહ્યા છે। અમિત શાહ હવે ટૂંક સમયમાં ગુજરાતના પ્રવાસે આવી શકે છે। અમિત શાહ આવશે 19 તારીખે ગુજરાત પ્રવાસે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। 19 માર્ચે તેઓ જૂનાગઢની મુલાકાત લેવાના છે। ગૃહમંત્રી અમિત શાહ જ્યારે જૂનાગઢના એપીએમસીનું તેઓ ઉદ્ઘાટન કરવા માટે આવી રહ્યા છે। 19 માર્ચે તેઓ ગુજરાત પ્રવાસે આવશે। 19 માર્ચે તેઓ જૂનાગઢની મુલાકાત લેશે અને જૂનાગઢની અંદર એપીએમસી માર્કેટનું તેઓ મુહૂર્ત કરશે। જૂનાગઢ એપીએમસીનું તેઓ ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે અમિત શાહ। ગૃહમંત્રી અમિત શાહ જ્યારે ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ સૌથી પહેલા જૂનાગઢ જવાના છે અને જૂનાગઢ જઈને તેઓ એપીએમસી માર્કેટનું ઉદ્ઘાટન કરવાના છે। અમિત શાહ ગુજરાત પ્રવાસે આવવાના છે તેને લઈને તડામાર તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે। તેઓ સૌથી પહેલા તો જૂનાગઢની મુલાકાત લેશે ને ત્યારબાદ જૂનાગઢ વાસીઓને મળશે ને ત્યાં સ્થાનિક લોકોને પણ મળી શકે છે અને સાથે તેઓ એપીએમસી માર્કેટનું પણ ઉદ્ઘાટન કરશે।
રાજ્યમાં આજે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ ત્યારે સવારે ધોરણ 10નું ગુજરાતીનું પેપર હતું। વાલીઓ સાથે કેન્દ્રો પર વિદ્યાર્થીઓ આવતા જોવા મળ્યા હતા। પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓ એકબીજાને ગળે મળતા પણ જોવા મળ્યા હતા। ત્યારે કેવું રહ્યું પહેલું પેપર, સાંભળીએ વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે। પેપર તો ઇઝી હતું, જેટલું એક્સપેક્ટ કર્યું હતું એનાથી ખાસું ઇઝી હતું અને એટલું મતલબ જે બોર્ડ જે વિશે લોકો ડરાવતા હતા લોકો કે બોર્ડ ડિફિકલ્ટ હશે કે પછી બહુ જ પ્રેશર હશે ને બધું, એવું કંઈ જ નહોતું એકચ્યુઅલી। એટમોસ્ફિયર બી એટલો પ્રેશરવાળો જરાય નહોતો, ઇઝી જ હતું, પેપર બી ઇઝી હતું અને એવું લાગ્યું નહીં કે બોર્ડની એક્ઝામ પેપર બહુ જ સારું હતું અને બહુ જ ઇઝી હતું અને અમે બહુ એક્ઝામ્સ આપી હતી તો કંઈ એટલું ટફ ના લાગ્યું અને સ્કૂલવાળા ટીચર્સને એ લોકો બી બહુ સપોર્ટિવ હતા એટલે કોઈને ખાસી એવી બીક બી ના લાગી। બોર્ડની પરીક્ષાને લઈને જે છેલ્લા એક વર્ષથી ડર હતો એ ડર દૂર થઈ હા થઈ ગયો, કારણ કે અહીંયા જે આખા વર્ષની મહેનત હતી એ બહુ ઇઝીલી અમે પોર્ટ્રે કરી અને જેનાથી બધો ડર નીકળી ગયો છે। પેપર ઇઝી હતું બટ બધું વાંચ્યું હોય તો બધું આવડે। મેં બધું જ કર્યું હતું એટલે મને આવડ્યું બધું। ઇંગ્લિશનું હતું, ઇઝી હતું, બધું વાંચ્યું હતું એટલે ઇઝી લાગ્યું। ના, એ ડર મને પહેલેથી નહોતો કારણ કે મેં પહેલેથી મહેનત કરી હતી, બટ થોડો ફિયર હતો પેપર ના મળ્યું ત્યાં સુધી, નર્વસ હતી, બટ પેપર મળ્યું એટલે શાંત થઈ ગયું। બહુ મસ્ત રહ્યું। એક્ઝામ પેપર જેટલું વિચાર્યું હતું જેટલું હાર્ડ હશે એટલું બિલકુલ હાર્ડ નહોતું, બહુ જ ઇઝી હતું, એકદમ સરસ રીતે બધું લખાયું। ટીચર્સ લોકો પણ એટલા હેલ્પફુલ હતા કે બધું હેલ્પ કરતા હતા અને એવરીથિંગ વોઝ લાઈક ફાઇન, બહુ મસ્ત હતું। થેન્ક યુ। ખાલિસ્તાન તરફથી જૂથ દ્વારા મેચમાં વિક્ષેપ પાડવાની ધમકી મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે। અમદાવાદમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચના પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મેચમાં ખલેલ પહોંચાડવાની ધમકી આપવામાં આવી હતી। આરોપીઓએ સુરક્ષા એજન્સીઓથી બચવા માટે સિમ બોક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ધમકી આપી હતી। જોકે આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। 9 માર્ચ ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ મેચ રમનાર હતું અને આ મેચમાં ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી શ્રી બંને હાજર રહેનાર હતા। આ પૃષ્ઠભૂમિમાં 8 તારીખની રાતથી ગુજરાતના વિભિન્ન વિસ્તારોમાં વિભિન્ન લોકોને ધમકી ભર્યા પ્રી રેકોર્ડેડ ઓડિયો મેસેજીસ મળવાના શરૂ થયા, જેમાં એક ધમકી આપવામાં આવેલ હતી કે 6 ફોર જસ્ટિસના વોલેન્ટિયર્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઘૂસીને અને આ જે મેચ છે એને બંધ કરાવશે, એટલે ગુજરાતની જનતાને આ મેચમાં જવાનું નહીં। અમદાવાદમાં બીઆરટીએસ અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે। ચંદ્રનગર બીઆરટીએસ બસ સ્ટોપ પાસે આ ઘટના બની હતી। એ બાઇક પર નીકળેલા યુવાનો બીઆરટીએસ રૂટ પર બાઇક ચલાવી રહ્યા હતા, જેમાં મણિનગર તરફથી આવતી બીઆરટીએસ સાથે અકસ્માત થયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે બે યુવાનોને ગંભીર ઇજાઓ થઈ હતી, જેને લઈને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અમદાવાદના અંદર બીઆરટીએસથી વધુ એક અકસ્માત થયો છે। ચંદ્રનગર વિસ્તારની અંદર જે બીઆરટીએસ ટ્રેક હતો તેની અંદર અકસ્માત થયો છે અને અકસ્માત જે છે તે ઇલેક્ટ્રિક બસ તેમજ જે ઇલેક્ટ્રિક વાહન જે છે તેના વચ્ચે થયો છે। બપોરના સમયે અચાનક જ આ અકસ્માત થતાની સાથે જ આ જે બાઇકની અંદર જે પ્રમાણે કહેવા મુજબ આસપાસના સ્થાનિકોએ કહ્યું છે કે 3 જેટલા જે વ્યક્તિ હતા જે આ બાઇકની અંદર બીઆરટીએસ રૂટની અંદર આવી રહ્યા હતા। એ દરમિયાન જે બીઆરટીએસ મણિનગર તરફથી આવતી હતી તેનો જે અકસ્માત થયો છે, આ અકસ્માતની અંદર 2 લોકો જે છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેને હાલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા છે। પરંતુ જે પ્રમાણે બીઆરટીએસ ટ્રેકની અંદર જે ખાનગી વાહનો જે આવી રહ્યા છે અને આ ખાનગી વાહનોને બંધ કરવા માટે પણ જે દંડની જોગવાઈ છે તેમ છતાં પણ જે ખાનગી વાહનો આવી રહ્યા છે જેને જે અકસ્માત થતા હોય છે અને આવા જે ખાનગી વાહનો જે અહીંથી પસાર થાય છે જેના લીધે આ રીતે અકસ્માતો જે છે થતા હોય છે, જેને લીધે જે ગંભીર જે ઘટનાઓ જે છે થાય છે અને સાથે જ જે લોકો જે ઘણી વખત પોતાનો જીવ પણ ગુમાવે છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।
અમદાવાદ શહેરમાં આગની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. ઉનાળાની ગરમી અને લોકોની બેદરકારીને કારણે આ બનાવો વધ્યા છે. વર્ષમાં આવતા કોલમાં 50% કોલ ઉનાળામાં આવે છે. ફાયરના કર્મચારીઓ ફરજ પર 24 કલાક ખડે પગે જોવા મળે છે, પરંતુ કાચની બિલ્ડિંગો ફાયર વિભાગ માટે એક ચિંતાનો વિષય બની છે. શહેરમાં આગની ઘટનાઓમાં થયો વધારો. વર્ષમાં આગ લાગવાના 1800 થી 2000 કોલ. કુલ કોલના 50% કોલ ઉનાળામાં આવે છે. કાચની બિલ્ડિંગો ફાયર વિભાગ માટે ચિંતાનો વિષય. આગ લાગવામાં ઇલેક્ટ્રિક ઉપકરણ વધુ જવાબદાર. લોકોને પણ ફાયરના સાધનો ઉપયોગ કરતા શીખવું જરૂરી. કહેવાય છે ને કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના જવાય, અને આ આગ ના લાગે તે માટે તકેદારી પણ આપણે જ રાખવી પડે. અમદાવાદ શહેરનો વ્યાપક દિવસે દિવસે વધી રહ્યો છે. 48 વોર્ડમાં વહેંચાયેલા આ શહેરમાં ફક્ત 18 ફાયર સ્ટેશન આવેલા છે, જેનો સ્ટાફ ઓછો હોવા છતાં પણ 24 કલાક કામગીરી કરે છે. વર્ષમાં આગ લાગવાના 1800 થી 2000 કોલ ફાયર વિભાગને મળે છે. તેમાંથી 50% કોલ ફક્ત ઉનાળામાં જ મળે છે. એક તરફ ઉનાળાની ગરમી તો બીજી તરફ આગની ગરમી. ફાયર વિભાગ ઉનાળામાં વધુ સક્રિય થઈને આગ પર કાબુ મેળવવા પ્રયત્નશીલ થઈ જાય છે. આની અંદર ટેમ્પરેચર વધવાના કારણે જે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ રહ્યા એનો વપરાશ બહુ વધારે થતો હોય છે, અને વધારે વપરાશ થવાના કારણે જો હલકી ગુણવત્તાના વાયર કે એવું કંઈ વાપરવામાં આવેલું હોય તો એમાં હીટઅપ થઈ અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગતી હોય છે. સતત ને સતત ચાલુ રહે જે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ હોય તો એના કારણે પણ આગ લાગતી હોય છે. એસીનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે, ત્યારે એસીના જે આઉટર જે બહાર રાખેલા હોય એ ઘણી જગ્યાએ તમે એ જોશો તો બહુ નાની ગલિયારીની અંદર સામા આઉટર રાખી દીધેલા હોય, અને એકદમ ગરમી હોય અને બહાર ગરમ હવા ફેંકતા હોય, જેના કારણે પણ ઘણી વખત આગ લાગી જતી હોય છે. આવા ઇલેક્ટ્રિકના કારણે ઘણા બધા બનાવો હોય છે કે જેના કારણે આગ. શહેરમાં ગરમી વધવા પાછળ પર્યાવરણમાં થયેલા ફેરફાર પણ એટલા જ જવાબદાર છે. વૃક્ષોની ઘટતી સંખ્યા અને કાચના બિલ્ડિંગો ગરમી વધારવા માટે એટલો જ ભાગ ભજવે છે. કાચના બિલ્ડિંગોની વધતી સંખ્યા ફાયર વિભાગ માટે ચિંતાનું કારણ બની ગઈ છે. આગની ઘટનામાં કાચના બિલ્ડિંગોમાં કામગીરી મુશ્કેલ થઈ જાય છે. આગના કોલ દરમિયાન ઘણીવાર કાચ ગરમ થઈને તૂટવાના બનાવો પણ બને છે, જેના લીધે ફાયર કર્મચારીઓ ઈજાગ્રસ્ત પણ થાય છે. એ બને ત્યાં સુધી ઓછું હોય તો સારું, પણ હવે અત્યારે જેટલી પણ બિલ્ડિંગો છે એ મોટા ભાગની ગ્લાસ ફસાડ કરતા હોય છે. એમાં એવું થાય છે કે જ્યારે પણ એમની બિલ્ડિંગોમાં આગ લાગે ત્યારે એક તો વેન્ટિલેશન કરવામાં મોટો પ્રોબ્લેમ થાય છે. બીજું, આગના કારણે જે કાચ સિકડાય અને તૂટી જતા હોય છે, તો જે નીચે કામ કરતા હોય ફાયરમેન, ફાયર અધિકારીઓ કે જે કોઈ કર્મચારીઓ, એને જાનહાનિ થવાનું અથવા તો લાગવાનું, ઈજા થવાનું ઘણો બધો ખતરો રહેતો. આગની ઘટના બને ત્યારે અને આગ ન લાગે તેના માટે વારંવાર ફાયર વિભાગ સૂચના આપતું રહે છે. ફાયર વિભાગને કોલ અંગે માહિતી મળે અને તે પહોંચે એ સમયમાં લોકોએ પણ ફાયર સાધનોનો વપરાશ શીખવો જરૂરી છે. સોસાયટીમાં ફાયર સાધનો રાખવા અને તેનો ઉપયોગ કરવા માટે ફાયર વિભાગ જણાવે છે. રહેણાંક અને કમર્શિયલ એકમોમાં ફાયર વિભાગે આગ લાગે ત્યારે કેવી રીતે ઉપયોગ કરવો તેની ટ્રેનિંગ પણ આપે છે. આવી ટ્રેનિંગ બાદ પણ અમુક એકમો કે સોસાયટી આગ લાગે ત્યારે ફાયર વિભાગની રાહ જોઈને બેસી રહે છે. જો તમામ લોકો આ ટ્રેનિંગ લેતા થશે તો મોટી જાનહાનિ ટળી શકશે. મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાતના અધિક પોલીસ મહાનિર્દેશક અને જેલ તેમજ સુધારાત્મક વહીવટ અમદાવાદના ડોક્ટર KLN રાવને આજે રાજકોટની મુલાકાત લીધી હતી. તેમણે રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે નવનિર્મિત સ્ટડી સેન્ટર, મુલાકાત કક્ષ, વહીવટી બિલ્ડિંગ તેમજ આંગણવાડીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની 33 જેલ માટે સેન્ટ્રલી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવશે તથા રાજ્યની તમામ જેલનું મોનિટરિંગ એક સ્થળેથી થાય તેવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. અને कैदी भाईओ માટે અને તેમના પરિવારો માટે જે મુલાકાતમાં આવે છે એ લોકોને એક અત્યાધુનિક મુલાકાત રૂમનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે.
જેમાં 25 જેટલા આપણા ટેલિફોનની સુવિધા અત્યાધુનિક અને આપણે कैदी ભાઈઓ એમના પરિવાર સાથે વાતચીત કરી શકે અને મુલાકાત કરી શકે એ રીતનું એક લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને ત્રીજું એક આપ જુઓ છો કે પાછળ આપણે એક સ્ટડી સેન્ટર અને લાઇબ્રેરીનું આજે ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. જામનગરના જામજોધપુરમાં ધોળે દિવસે 20 લાખ રૂપિયાની લૂંટની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. જામજોધપુર માર્કેટિંગ યાર્ડ નજીક વેપારી રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વેપારી કંઈ સમજે તે પહેલા જ તેની પાસે રહેલા થેલાની લૂંટ કરી લૂંટારૂ ફરાર થઈ ગયા હતા. ઘટનાના પગલે પોલીસ દ્વારા જિલ્લાની તમામ સરહદો પર નાકાબંધી કરવામાં આવી હતી તથા સીસીટીવી ફૂટેજ દ્વારા લૂંટારાઓની અને તેના વાહનની ઓળખ કરવા પ્રયાસ થઈ રહ્યો છે. સુરતના ખટોદરા વિસ્તારમાં કાપડના વેપારી સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. શ્યામ ફેશનના નામે 8 જેટલા લોકોએ અન્ય વેપારીઓ પાસેથી ગ્રે કાપડના માલની ખરીદી કરી હતી. અલગ અલગ રીતે વાયદા આપી અને વિશ્વાસ કેળવ્યા બાદ વેપારીઓ પાસેથી કાપડ ખરીદ્યું હતું. જ્યારે રોકડ દેવાનો સમય આવ્યો ત્યારે શ્યામ ફેશન નામની દુકાનને તાળા મારી 8 ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે ખટોદરા પોલીસ મથકમાં 8 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન મુખ્ય આરોપી દિનેશ પટેલ ઝડપાયો હતો, જેથી પોલીસે દિનેશ પટેલની ધરપકડ કરી અન્ય 7ને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ફર્મના નામે ફરિયાદી પાસેથી અલગ અલગ સમયે માલ મેળવેલ છે. 2021થી એ લોકોનો વ્યવહાર ચાલુ છે અને માલ મેળવેલ પછી થોડો પેમેન્ટ આપીને પછી પેમેન્ટ નહીં આપવાનું એ રીતે કરીને અલગ અલગ જે ફર્મો ઊભી કરેલ હતી જે બધા પોતાના રીતે બધા સાથે સંકલનમાં હતા. એ રીતે આજે ફરિયાદી સાથે જે ચીટિંગ કરી છે એમાં લગભગ 4 કરોડ 96 લાખ જેટલો જે છે ફરિયાદી સાથે છેતરપિંડી થઈ છે. થોડા સમય પહેલા સુરત કોર્ટમાં ગેંગ વોર થતા રહી ગયું હતું ત્યારે પોલીસે તેના વધુ 5 આરોપીને પકડી પાડ્યા છે. 2 ગેંગ સામસામે આવે તે પહેલા જ પોલીસે 2 યુવકોને પકડી પાડ્યા હતા. જોકે કેસ બંધ થયો ન હતો. પોલીસે તપાસ શરૂ રાખતા વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એમાં અલગ અલગ આરોપીઓ વિરુદ્ધ જે ગુનો નોંધાયેલા હતા એમાં 3 આરોપી જે છે આજે સુરત શહેર એસઓજી દ્વારા પકડી પાડવામાં આવેલ છે અને બીજા આરોપીઓની પણ જે તપાસ ચાલુ છે. આજે રાઇટિંગની જે કલમો હેઠળ જે ગુનો નોંધાયેલો હતો એમાં પોલીસ દ્વારા જે છે તપાસ અત્યારે ચાલુ છે અને બીજા પણ જે આરોપી છે એ લોકોની શોધખોળ. હાલ સમાચારમાં આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.